સરકારે કન્યાઓના લાભાર્થે વહાલી દીકરી યોજના શરૂ કરી છે। લાભાર્થીઓ મોટી સંખ્યામાં આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। સમાજમાં કન્યાને સામાજિક અને આર્થિક રીતે સશક્ત કરવા અને શાળામાં તેમના ડ્રોપ આઉટ રેશિયોને અટકાવવા, બાળ લગ્નો અટકાવવાના પ્રયાસો થતાં કન્યાના જન્મદરમાં પણ સુધારો થઈ શકે છે। તાપી જિલ્લામાં મહિલાઓની સંખ્યા પુરુષોની તુલનામાં વધુ છે। આ જિલ્લામાં પણ વહાલી દીકરી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે। વાલોડ તાલુકાના બુહારી ગામના રહીશ ગૌતમભાઈની કુટુંબ વહાલી દીકરી અને આયુષ્માન કાર્ડનો લાભ લઈ રહ્યું છે। તેમણે સરકારનો આ અંગે આભાર પણ માન્યો હતો। અમારે સુરતભાઈની ઓફિસ પરથી અમને સરકારના લાભો લીધા છે। એમાં વહાલી દીકરીનું ફોર્મ ભરાયું, તેમાં વહાલી દીકરીનું સર્ટિફિકેટ બી મળી ગયું છે ને આયુષ્યમાન કાર્ડ પણ મળી ગયા છે। જેમાં આ સરકારની બહુ સારી સુવિધા છે જે અમારા ઘર બેઠા આવે છે ને અમારા ગામમાં પણ એની ઓફિસ છે જેમાં અમને બધી જાણકારી આપવામાં આવે છે। સારી છે। જે ગરીબો પાસે પૈસા નહીં હોય, બે ટાઈમનું ખાવાનું પણ નહીં હોય, તે લોકો માટે કંઈક ઇમરજન્સી આવી પડે તો લોકોને જે આ સરકાર તરફથી લાભ મળે છે તેમાં ખાસા કામ થઈ જાય છે લોકોના।